टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો એક તરફ અમદાવાદમાં ખરાબ રસ્તા અને ભુવાઓથી પ્રજા ત્રસ્ત છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પીપળજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, જેમાં હાથમાં માથામાં પાટાપિંડી સાથે કોંગ્રેસના કાર્યકરોએ સાંકેતિક વિરોધ કર્યો। ભ્રષ્ટાચારના રાક્ષસના બેનર સાથે તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। ખરાબ રસ્તાઓથી લોકો ઇજાગ્રસ્ત થતા હોવા છતાં તંત્ર બેધ્યાન હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। અમદાવાદ શહેરમાં ખરાબ રસ્તા અને ભુવાઓને કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે કોંગ્રેસ દ્વારા અહીંયા વિરોધનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને શહેર પ્રમુખ છે આપણી સાથે સોનલબેન પટેલ, એમની સાથે વાત કરીશું। સોનલબેન, આ વિરોધ શેના માટે અને આ શેના માટે ડોક્ટર્સ ને એમની ટીમ અહીંયા છે? બોલો તમે બોલો। અમદાવાદમાં મોન્સૂન શરૂ થવાની સાથે જે પ્રી મોન્સૂન પ્લાન્સની ફેલ્યોર થઈ ગઈ, કરોડો રૂપિયા ખર્ચાયા છતાં પણ રોડની રસ્તાની આખા અમદાવાદમાં એકલી લાંબાની વાત નથી। ઠેર ઠેર લોકોને અકસ્માતો થાય એટલે સુધી કે જાન પણ ગુમાવવા પડે। એને માટે અમે લોકો આ કાર્યક્રમ આપ્યો છે અને એક આ સિમ્બોલિક પ્રોગ્રામ છે કે આને લીધે લોકો કેવા ઘવાય છે, કેટલી એ લોકોની હાનિ થાય છે અને અમે આશા રાખીએ કે જે આ મેયર અને કમિશનરની ઊંઘ ઉડે। મેયર અને કમિશનરની ઊંઘ ઉડે। અહીંયા સાથે તમે જોઈ પણ શકો છો કે કેટલાક જે કાર્યકર્તાઓ છે, કાર્યકર્તાઓ તો પાટાપિંડી સાથે પણ જોવા મળી રહ્યા છે અને અહીંયા વિરોધ એ જ બાબતનો છે કે તંત્ર જાગે અને લોકોને આ જે અસુવિધા છે એના માટે કામ કરે। તમારું શું માનવું છે અને શું કાર્યક્રમ આગળના દિવસોમાં પણ તમે કરો? ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપે લાંબા વોર્ડની પ્રજા ત્રસ્ત છે। આમ તો આખા અમદાવાદની પ્રજા ત્રસ્ત છે। લાંબા વોર્ડની અંદર અવારનવાર આંદોલન કરવામાં આવે છે, અવારનવાર તંત્રને જાણ કરવામાં આવે છે કે આ પ્રજાના પૈસાનો વ્યય કરો છો। થોડાક દિવસ પહેલા બનેલો રોડ સામાન્ય વરસાદમાં ધોવાઈ જાય છે, ખાડા પડી જાય છે। વોર્ડની અંદર પીવાના પાણી નથી, સામાન્ય વરસાદમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે, ગટરો બેક મારે છે। જાણીને નવાઈ થશે, આપણે મેટ્રો સિટીની વાત કરીએ છીએ, નળ સે જળની વાત કરીએ છીએ, લાંબા વોર્ડમાં લોકોના ઘરે પીવાનું પાણી નથી મળી રહ્યું। પીવાનું પાણી નથી મળી રહ્યું અને લોકો પરેશાન છે। આપ જોઈ પણ શકો છો કે અત્યારે જે પાટાપિંડી છે, પાટાપિંડી કરવામાં આવી રહી છે અને જે પણ અત્યારને અહીંયા આપ ટીમ પણ જુઓ છો કે ભાઈ ડોક્ટર્સની ટીમ અહીંયા બેઠી છે અને એ જે લોકો છે ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે એમના માટે, એટલે આ એક સાંકેતિક રૂપનો વિરોધ છે કોંગ્રેસનો અને એ બતાવવાનો પ્રયાસ છે કે જે પરિસ્થિતિ અત્યારે અમદાવાદ શહેરની છે, અમદાવાદ શહેર આખાની છે, ફક્ત આ વોર્ડની વાત નથી। ત્યારે આપણે ઓઢવમાં પણ જો જોઈએ તો એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો, એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને આ જ પ્રકારની જે ઘટનાઓ છે, પાણી ભરાવાથી માંડીને, ખરાબ રસ્તાઓથી માંડીને, ભૂવા પડવાથી માંડીને, ત્યારે આ પરિસ્થિતિમાં જીવવા માટે લોકો મજબૂર છે અને આ પરિસ્થિતિથી લોકોને બચાવવા માટેની જવાબદારી કોર્પોરેશનની અને સત્તાપક્ષની છે, ત્યારે એ માટેની જવાબદારી તેઓ નિભાવે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9।